તીર્થંકરી તિજોરી માય સત્ય પર કરતા વિકલ્પ વિયોગમાં માથા ફૂટે કૂટે જગ દોડાયું અકલ તર્ક. સામાન્ય રીતે તીર્થંકરોની વાણી મનુભાઈ એ કરેક્ટ હોય કે ઇનકરેક્ટ હોય? કરેક્ટ હોય. કરેક્ટ હોય. જેમ એક સાયન્ટિસ્ટ છે તો ઘણા બધા પ્રયોગ કરીને એક વસ્તુ મૂકે છે. બરાબર. ધારો એક સાયન્ટિસ્ટ આપણે સ્થૂળ રીતે લઈએ, આપણે તો એક કાર બનાવે છે તો કેટલા બધા પ્રયોગોનો ટ્રાયલ લેતા હોય કે ના લેતા હોય? લેતા હોય. 5-10 વર્ષથી એના બધા પ્રયોગોનો ટ્રાયલ કરતા હોય. અને પછી એ બહાર મૂકે છે. બરાબર. હવે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે કાર ઉપર વિશ્વાસ પડે છે. હા, કે ભાઈ મારુતિની ગાડી એટલે જોવું નહીં પડે. બરાબર છે. ફોર્ડ કંપનીની ગાડી છે તો જોવું નહીં પડે. તમારે વાત સમજે કે ના સમજાય? હવે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે અહીંયા શંકા નથી પડતી. ત્યાં શંકા નથી પડતી. વાત સમજે કે નહીં? આ તો સ્થૂળ ભાગ થયો કે કાર મેન્યુફેક્ચર કંપની છે આ બધા ટ્રાયલ લઈને પછી જગતમાં મૂકે છે. બરાબર છે. વાત સમજે ને? તીર્થંકર એટલે એબ્સોલ્યુટ કહેવાય. એને નવા કર્મ બંધ પડે નહીં અને જે આત્મા અઘાતીય કર્મ છે એના પોતે જ્ઞાતા દ્રષ્ટા બની શકે. જે આપણે દ્રશ્ય અને દ્રષ્ટાનો સંબંધ, જ્ઞ અને જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય એટલે એઝ ઇટ ઇઝ જેમ છે દેખાય. હવે એમાંય આપણને શંકા પડે છે. હા શું ને? શંકા પડે એટલે પછી એની ભક્તિ કે આરાધના થાય ખરી? ના થાય. ના થાય. હા શું ને? શંકા પડે એટલે ભક્તિની આરાધના થાય નહીં. પણ જેવો એનો કાળ ધર્મ પામે એટલે દેહ વિલય થાય. વાત સમજે કે ના સમજાય? તે તરત ક્લિક થાય કે હાલું આપણે કઈક ગુમાવી દીધું. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. એટલે છેલ્લે એને અગ્નિ સંસ્કાર ને બધું છે ને. એને અસ્થિ ભગવાન મહાવીરના ભાગમાં એવું બન્યું હતું, એને અસ્થિનું પેલું એ કર્યું હતું બધી વસ્તુ. તો જે પાવાપુરીમાં જે ખાડો પડ્યો છે ને એ બેઝ ઉપર પડેલો છે. ગયા પછી એના ફોટા અને બીજું ત્રીજું આ તે બધી વસ્તુ કરે. પણ એ થાય છે શેના આધારે? કે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે હું મનુભાઈ છું એના આધાર થાય છે. એટલે જીવતી વ્યક્તિ ઓળખાય કે પકડાય નહીં તમારું બધું. એટલે અહીંયા એટલું બધું ભારે લખી રાખ્યું કવિરાજે કે તીર્થંકરીની તિજોરી ઉપર શંકા થાય છે એને પોતાને. અને જેવા જાય છે એટલે તરત જ ખબર પડે કે ઓહો આ તો બહુ અદભુત પુરુષ હતા. બરાબર. વાત સમજે ને? એટલે પછી એના મંદિર બનાવે અને ફોટા પૂજે ને આ તે બધી વસ્તુ થાય. પણ કશું પછી પામી ના શકે. જીવતા હોય તો પામી શકે. બરાબર. મનુભાઈ વાત સમજે કે ના સમજાય? એટલે તમે આખો ઇતિહાસ ખોળજો અને અભ્યાસ કરજો. જીવતા ભગવાન લગભગ કોઈને ઓળખાયા નથી. જે 2-5 જણાને ઓળખાયા એવું હોય. બરાબર છે. કારણ કે તમે અહીંયા કાવીઠા રહો છો તો શ્રીમદ રાજચંદ્રને ખાલી 4 વ્યક્તિએ જ ઓળખી. બરાબર. વાત સમજે કે ના સમજાય? બધાએ ઓળખ્યા નહીં તમારે. ગયા પછી જો તમારે કેટલા બધા છે એના ફોલોઅર્સ, અને એના નામે બધા દાન પુણ્ય બધી વસ્તુ થાય છે. બરાબર. વાત સમજે કે ના સમજાય? પણ એ બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે આ બનવાનું જ છે. એટલે અહીંયા કવિરાજ તમને ઢંઢોળે છે કે આવી ભૂલ કરતા નહીં તમે. હા સમજે ને? એટલે જીવતાને ઓળખો. ગયા પછી તમને કઈ કામમાં નહીં આવે તમારે. હવે જીવતા ત્યારે ઓળખાય નહીં અને ગયા પછી ઓળખો ત્યારે બીજો જીવતો પુરુષ આવે એટલે કે તમે બહાર બેસો, તમારે તો પેલા મંદિર વાળા કૃષ્ણની ભક્તિ ચાલશે તમારી. એટલે પાછું એનું બગડ્યા જ કરે તમારું. બરાબર. એટલે આ પદની અંદર ના કડી અંદર આવું કહેવા માંગે છે. બરાબર છે. મનુભાઈ વાત સમજે કે સમજાય? લગભગ જીવતા પુરુષો ઓળખાતા નથી. મનુભાઈ વાત સમજે કે ના સમજાય? સમજાયું કે ના સમજાયું મનુભાઈ? ના સમજાયું ને.
એટલે કૃષ્ણ ભગવાનને પણ ના ઓળખી શક્યા બધા. કોઈને નથી ઓળખી શક્યા. એટલે એ ઇતિહાસમાં છે એકાદ બે જણા જ હોય, બહુ ના ઓળખી શકે, બરાબર છે. બહુ ના ઓળખી શકે. એટલે વિયોગમાં માથા કૂટે. હા, એટલે વિયોગ થાય ને, આ વિયોગ થાય. તીર્થંકર મૃત્યુ થાય, કાળ ધર્મ પામે એટલે વિયોગ થાય, અવિયોગ થયો એટલે પછી માથા ફોડે. બરાબર છે. તો વ્યવહારમાં મા બાપ હોય, આપણા જે કઈ બી સગા હોય ને બહુ સારા હોય, ત્યારે વાંધા વચકાને વિરોધ કરે ને ગયા પછી રડે બસ કે આવા હતા અને મેં આમ ના કર્યું, મેં આમ ના કર્યું, તેમ કર્યું, એમાં માથા ફોડે તમારે. અને એવી રીતે કરે એટલે ટૂંકમાં શું કે રાણ્યા પછીનું ડાપણ ઊભું થાય. બરાબર છે. રાઈટ. રાળ્યા પછીનું ડાપણ ઊભું થાય. કામનું શું? જીવતા જીવ તમારે આટી કે વેર બંધાવી ના જોઈએ. આ ધારો કે તમને જન્મ મળ્યો છે તો હરવા ફરવા મોજશોખ કરવા માટે છે કે બધો નિવેડો લાવવા માટે છે? નિવેડો લાવવા માટે. નિવેડો લાવ, પણ નિવેડો કેટલો લાયા? ધારો કે 100 વર્ષમાં આવ્યું છે તો 1 અંશનો પણ નિવેડો નથી લાયા, ઊભું જ કરીએ છીએ બધું. બરાબર. વાંચો ને, ધારો કે તમે ધંધો કરો છો, લાખ રૂપિયાનો માલ લીધો, વેચ્યો, વાંચો ને, એ સામેની પાર્ટીને માલના પૈસા આપીએ છીએ લાખ રૂપિયા, પણ પછી ધંધો વધે છે એટલે 2 લાખનો ઉધાર માલ લઈએ છીએ. બરાબર. તો પેલા લાખ રૂપિયા તો આપી દીધા, 2 લાખમાં એટલે દેવું તો ઊભું જ રહ્યું કે ના ઊભું રહ્યું? દેવું પૂરું. પછી 2 લાખ ચૂકવી દે છે, 5 લાખનો માલ લે છે, દેવું તો વધે છે કે ઘટે છે? વધે છે દેવું. પછી છેલ્લે એ બધું કમાણી કરે છે, બધી વસ્તુ કરે છે. વાત સમજે કે ના સમજાય? પણ ઉપયોગપૂર્વક જીવન ના હોય, ઉપયોગપૂર્વક જીવન ના હોય તો જે લાખ રૂપિયા ચૂકવ્યા અને 2 લાખનો માલ લીધો, 2 લાખ રૂપિયા ચૂકવ્યા અને 5 લાખનો માલ લીધો, 5 લાખ ચૂકવ્યા અને 10 લાખનો માલ લીધો, તો છેલ્લે એનો અંતિમ સમય આવશે એટલે બેલેન્સ કરીને મરી જશે કે એટલું પેન્ડિંગ રહેશે? દેવું કરીને જ મરી જશે. એવું કરીને મળે. એટલે એ રીતે જન્મ થાય. એટલે નિવેડો નથી લાવતા. બરાબર છે. આપણા મન વચન કાયની વ્યવહાર તમે જુઓ ને તો ઉકેલ લાવવા માટે નથી, વધારે છીએ આપણે. હા ને, આવું ના હોવું જોઈએ. એ ઉકેલ લાવવાનો વાક્ય રચના છે કે વધારો થાય છે? વધારો જ થાય છે. આવું હોવું જોઈએ એ ઉકેલ લાવવાનું વાક્ય છે કે વધારો કરીએ છીએ? વધારો કરવા જેવું છે. મને તો આ ગમતું જ નથી. એ ઉકેલ લાવવાની વાત થઈ? ના, વધારો. મને આ બહુ જ ગમે છે. ઉકેલ લાવવાનું વાત વાક્ય રચના થયું ના. આવું છે બધી વસ્તુ. એટલે ક્યાંય નિવેડો લાવો છે, ઉકેલ લાવો છે, વાંચો ને, તમને જન્મ મળ્યો છે તે કે હરવા ફરવા મોજ શોખ કરવા માટે નથી મળ્યો. રાઈટ. કોઈના દીકરા થવા માટે નથી મળ્યો. ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર થવા માટે નથી મળ્યો. લગ્ન કરીને કોઈના હસબન્ડ થવા માટે નથી મળ્યો. બાળક એટલે કોઈના ફાધર થવા માટે નથી મળ્યો. નિવેડો લાવવા માટે. નિવેડો લાવવા માટે છે. પણ આપણા મન વચન કાયના વ્યવહાર જોશો તો નિવેડો તો લાવતા નથી, પણ નવું ઊભું કરીએ છીએ. બરાબર છે. તારે મારા પ્રમાણે ચાલુ હોય તો બરાબર છે, ને કે તું તારા ઘર ને હું મારા ઘર. બરાબર છે. આવી બધી ભાષા છે. સાચું ને? અહીંયા રહીશ તો તારે મારા કાયદા પ્રમાણે રહેવાનું. બરાબર છે. નિવેડો નથી લાવતા. સાચું ને? હવે વ્યવહારમાં એવા કેટલાય ભાગમાં નિવેડો છે. ધારો કે તમારે બોમ્બે જવાનું છે તો ટ્રેનમાં બેઠા બોમ્બે એટલે ઉતરી જાય એટલે નિવેડો આવી ગયો. એટલે ટ્રેનનો ઉપયોગ પણ કર્યો અને મુંબઈ ગલે છોડી દીધું. વાત સમજાય કે ના સમજાય? કારણ કે ત્યાં બોમ્બે જઈને કોઈના ત્યાં લગ્નમાં જવું છે કે સત્સંગમાં જવું છે એટલે ટ્રેન છોડો છો ને પછી એ જગ્યાએ જાઓ છો. પછી એ પ્રોગ્રામ થાય છે, એ પ્રોગ્રામ પૂરો થાય છે એટલે પાછો બોમ્બે થી પાછો તમે આણંદ આવી જાઓ છો. બરાબર. કાવીટ આવી જાઓ છો. વાત સમજાય કે ના સમજાય? તો જો ત્યાં કઈ પ્રોબ્લેમ છે ખરો? પણ ત્યાં દ્રષ્ટિ નથી પડતી. પણ આપણા મન વચન કાયના વ્યવહારોમાં તમે જો જે વ્યવહાર સામાન્ય હોવો જોઈએ ને એ વિશેષ થઈ જાય છે. મને આવું લાગે છે એવું નથી બોલતા, આવું જ છે. તારે માનવું હોય કે ના માનવું, આવું જ છે. બરાબર. હું તારી વાત સાંભળીશ નહીં. સાચું ને કે ના સાચું? હવે પલે પલે બધા સંયોગો બદલાય કે ના બદલાય?
બદલાય છે, સંજોગ બદલાતો રહે છે. હવે એમાં તમારા મન વચન કાયાના વ્યવહારમાં આગ્રહ હોય કે સામાન્યપણું જોઈએ? સામાન્ય પણ જોઈએ. સામાન્યપણું જોઈએ. વાત સમજે કે ના સમજાય? હવે સામાન્યપણું નથી, એને કેને કે આગ્રહવાળી મન વચન કાયાનો આગ્રહવાળો વ્યવહાર છે બધું. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમરે. એટલે પછી તમને તીર્થંકરોની તિજોરીમાં જે છે બધી વસ્તુ, એ જે સત્ય છે એના પર વિકલ્પ થશે. બરાબર છે. સાચું ને? એને અને જેવા એ તમારે એનો વિયોગ થશે એટલે પછી એને ચૂથવા મળશે. બરાબર. તમે જીવતા ભગવાનને માન્ય કરો છો કે શાસ્ત્રને માન્ય કરો છો? શું કહ્યું? જીવતા ભગવાનને માન્ય કરો છો કે શાસ્ત્રને માન્ય કરો છો? જીવતા ભગવાનને. તો કે શાસ્ત્રને કરીએ છીએ આપણે, હા, એવું થઈ રહ્યું છે સાહેબ. જીવતાને નથી કરતા. તો પહેલા ભગવાન છે કે શાસ્ત્રો છે? પેલા ભગવાન છે. ભગવાન છે. અને ભગવાન દ્વારા તમારા કઈ વ્યવહારો બન્યા છે એટલે પછી પુસ્તકમાં લખાય છે. હા, સમજે કે ના સમજાય? બરાબર. એટલે પછી ભગવદ્ ગીતા ઉપર બધું ચાલે અને પછી એને ફોલો થાય. એટલે પછી દાદા જેમ કૃષ્ણ ભગવાન જેવા બીજા કૃષ્ણ ભગવાન આવે તે માન્ય કે સ્વીકાર્ય થાય નહીં. આ સમજે કે ના સમજાય? એટલે આ પદમાં બહુ બહુ માર્મિક છે. બહુ માર્મિક પદ છે સાહેબ. એટલે એ રીતે કે છે દાદા ભગવાન જ્યાં રહેતા હતા ને મનુભાઈ, તો ઘણા બધા તો પેલું દાદા ભગવાન અહીં ક્યાં રહે છે એવું જ કે અંબાલાલ પટેલ ના કે બધી વસ્તુ, એટલે ઘર બતાવે બધી વસ્તુ. પછી કોઈનું અડોસ પડોશમાં ઘર પણ હોય, કોઈ બહારથી આવ્યું હોય ને તો પૂછે તો કે ભગવાન જેવા લાગે છે. ભગવાન છે એવું ના બોલે, એમ કે ભગવાન જેવા લાગે છે. સાચું ને? તો ખાલી એટલું જ બોલે કે ભગવાન છે તો એનું કામ થઈ જાય. બરાબર છે. હવે પડોશમાં જે છે પણ ભગવાન જેવા છે, ભગવાન છે એવું ના બોલે તમારે. હવે ભગવાન જેવા છે તો એનું ફળ જુદું છે, અને ભગવાન જ છે તો એનું ફળ જુદું છે. બરાબર છે. સાચું ને? તે એ જે પોળમાં રહેતા હતા બધા આજુબાજુ વાળા ભગવાન જેવા કે, પણ ભગવાન છે એવું ના બોલે. અને જે એમને મળવા આવે ને તો કે અહીંયા દાદા ભગવાન ક્યાં રહે છે? ભગવાન જ છે એવી રીતે આવતા હતા. એટલે એનું કામ થઈ ગયું અને આજુબાજુ વાળાનું કામ ના થઈ ગયું. હવે ગયા પછી બધું ખબર પડે તો હવે જીવતા તો દાદા ભગવાન છે નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એમની આપતા વાણી એ કરે, આપતા સૂત્ર કરે, વાત સમજાય? કેસેટો એ કરે, બધી વસ્તુ કરે, પણ એમાં પામી ના શકે. હા, જીવતા ના સમજાય એટલે પછી જુદા જુદા પાછા નવા અહંકાર ઉભા થાય. વાત સમજે કે ના સમજાય? એટલે ચાલ્યા કરે બધી વસ્તુ. એટલે આપણા બધાની આવી જ પ્રકૃતિ હતી ને કે આ દાદા ભગવાન તો 24 તીર્થંકર પછીના છે, પણ તમને બધાને તીર્થંકરો મળેલા છે, પણ એ વાણી ઉપર તમને શ્રદ્ધા કે વિશ્વાસ બેસતો નહોતો. બરાબર. જ્યોતિષ ઉપર શ્રદ્ધા બેસે, ડોક્ટર ઉપર શ્રદ્ધા બેસે. બરાબર. અમારી પાસે આટલા પૈસા હોય તો મારું બધું કામ થઈ ગયા, એના ઉપર શ્રદ્ધા બેસે. વાત સમજે કેમ સમજાય? તમને તમારા ઉપર શ્રદ્ધા બેસે, સાચું ને? પણ ભગવાન ઉપર કે ભગવાનના જ્ઞાન ઉપર શ્રદ્ધા ના બેસે. બરાબર છે. હવે ધારો કે તમારા ઉપર વિશ્વાસ બેઠી, શ્રદ્ધા બેઠી, પણ તમે કાયમી છો કે વિનાશી છો? વિનાશી છે. વિનાશી છે. બોલો, હવે એ તમારા ઉપર શ્રદ્ધા બેઠી એટલે તમે વિનાશી થઈ ગયા. બરાબર. તો જ્યોતિષ ઉપર શ્રદ્ધા બેસે. હવે અત્યારે તો બદલાઈ ગયો, પણ પહેલાના જ્યોતિષો જોજો તમારે, તેમના ચંપલ અડધા ઘસાઈ ગયેલા હશે. બરાબર. તેમ છતાં કે હું જ્યોતિષ પાસે જઈને બતાવું તો હું માલામાલ થઈ જાઉં. સાચું ને? પણ એ જ્યોતિષ માલામાલ ના થયો કે થયો હોય ના થયો, તેમ છતાં એની પર શ્રદ્ધા ને વિશ્વાસ હોય. સાચું ને? એ રીતે લક્ષ્મી ઉપર તમારે શ્રદ્ધા ને વિશ્વાસ હોય કે ના હોય? તમારે હોય ને. લક્ષ્મી ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ હોય, પણ લક્ષ્મી છે સ્થિર છે કે ચંચળ છે?
ચંચળ છે તો એની પર વિશ્વાસ રખાય ખરો? ના રખાય. સ્થિર હોય એની પર વિશ્વાસ રખાય. આ તમે મકાન કોની પર બાંધો છો? ચંચળ છે એની પર બાંધો છો કે સ્થિર છે એની પર બાંધો છો? સ્થિર છે એની પર સ્થિર બંધી છે એની પર બાંધો છો. તો લક્ષ્મી ચંચળ છે, સ્થિર નથી. વાત સમજે કે ના સમજાય? તો કે સ્થિર કોણ છે? તો કે નારાયણ. એટલે તમારે લક્ષ્મી જોતી હોય તો નારાયણની ભક્તિ કરો તો લક્ષ્મીજી એને વરેલા છે. પણ સામાન્ય રીતે આપણે ભક્તિ કોની કરીએ છીએ મનુભાઈ? લક્ષ્મી કરી. લક્ષ્મીની કરીએ છીએ. હવે આવી બધી દ્રષ્ટિ હોય તો તીર્થંકરની વાણી કેટલી માન્ય થશે? નહીં થાય. રાઈટ. તીર્થંકરની વાણી એને સત્ય કેટલી લાગશે? અસત્ય લાગશે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એટલે શંકરાચાર્યજી બી એ કીધેલું છે. એટલે વેદાંતમાં છે. આમ તો શંકરાચાર્ય વ્યક્તિગત નામ ના હતા, પણ વેદાંતમાં છે. રાઈટ. જૈન ધર્મ આસ્તિક નાસ્તિક ધર્મ છે કે એવું કહે છે. એટલે દૂધમાં ને દહીંમાં છે, બે ભાષા બોલે છે. અને એમ એક જ ભાષા બોલે છે, અહમ બ્રહ્માસ્મિ એમ કે. વાત સમજે કે ના સમજાય? તો કે જૈન ધર્મ આસ્તિક નાસ્તિક નથી. કે જૈન ધર્મ વ્યવહાર નિશ્ચય સાથેનો છે. વાત સમજે કે ના સમજાય? હવે જૈન ધર્મ વ્યવહાર નિશ્ચય સાથેનો એટલે શું કહેવા માંગે છે? તો કે જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ અવિનાશી સત્ય છે. બંને સત્ય છે. જ્યારે વેદાંતમાં શું કહે છે? જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. બરાબર છે. તો એ કાશીય સંઘ નહીં પહોંચે. તો દાદાએ પછી કીધું કે જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે, પણ જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. વાત સમજે કે ના સમજાય? હવે આ દ્રષ્ટિ ઊભી થાય તો તીર્થંકરની વાતો તમને માન્ય થાય ને સ્વીકાર્ય થાય. અને જેવી તીર્થંકરની વાણી તમને માન્ય થઈ કે સ્વીકાર્ય થઈ, કલ્યાણ થઈ જાય. એટલે એની સાપેક્ષા નિરપેક્ષા થતી છે. સ્થૂળ ને સૂક્ષ્મ બે છે, એટલે વ્યવહાર અને નિશ્ચય બે છે. એટલે મન વચન કાયાના વ્યવહારો એકાંતિક ના હોવા જોઈએ. વિધાન વાક્ય ના હોવા જોઈએ. સ્યાદવાદ પણ જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ અવિનાશી સત્ય છે. હવે આ દ્રષ્ટિ હોય તો તમે તીર્થંકરોને જ્ઞાનીઓને ઓળખી શકો અને કામ કાઢી શકો. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હવે સામાન્ય રીતે આવી દ્રષ્ટિ નથી આપી. આપણે તો જે હોય તો બધું મોડે કરવાનું અથવા તો એને માનવાનું આંખ મીચીને. તો એનાથી પુણ્ય બંધ પડે. બરાબર છે. પછી પુણ્ય ભોગવવા આવો એટલે પછી એમાંથી પાપ બંધ પડે. પાપ ભોગવવા આવો એટલે એમાંથી પાછું પુણ્ય બંધ પડે. એવી સાયકલ ચાલુ થઈ જાય. બરાબર. સાચું ને? પણ જયારે જીન અને જીનેશ્વર ભેગા થાય તો પુણ્ય પાપથી પર થાવ. જીન એટલે જ્ઞાની પુરુષ, અનુભવી જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાની પુરુષ, આત્મયોગેશ્વર. અને જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન, સિમંદર સ્વામી. આ બે વ્યક્તિ તમને આ બધી ભ્રાંતિઓમાંથી મુક્ત કરી શકે. બીજું કોઈ કરી ના શકે. એટલે તમારા કાયમી સુખ જોઈએ છે, જન્મ મરણથી મુક્ત થવું છે, પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવના નિકાલ કરવો છે, તમારા મન વચન કાયથી કોઈને દુઃખ નથી આપવું, તો જીન અને જીનેશ્વરની વાણી તમને હેલ્પ કરશે. બીજા બધાની વાણી હેલ્પ નહીં કરે. બરાબર છે. બીજા બધાની વાણી અહંકાર સાથે છે અને પાછો તમને એ વાણી આપે છે એટલે તમારો વ્યવહાર પણ અહંકાર સાથે જ થાય છે. એટલે એક જગ્યાએ ખંડન થાય છે અને એક જગ્યાએ મંડન થાય છે. દ્વંદ ઉભા થાય છે. એટલે દ્વંદ ઉભો રહે છે. હા, સમજ્યા ને? એટલે સુખ પણ આવશે પણ સુખની જોડે દુઃખ પણ આવશે. દુઃખ પણ આવશે પણ દુઃખની જોડે સુખ પણ આવશે. તમારું બધું કારણ કે અહંકાર સાથે એ ધર્મ આરાધો છો તમારું. હા, સમજે ને? પણ જીન અને જીનેશ્વરની વાણી છે, તમને એ પોતે અહંકાર રહિત થયા છે અને તમને પણ અહંકાર રહિત કરે છે. એટલે ખંડન મંડન વાળું નહીં હોય.
એટલે તમારા મન વચન કાયના વ્યવહારથી કોઈને દુઃખ નહીં થાય, અને સંજોગ વસાત કે હિસાબથી દુઃખ થાય છે તો તરત જ દ્રષ્ટિ તમારી જે છે યુ ટર્ન લઈ લેશે, બરાબર. એટલે પાછી પડશે અને શૂટ એન્ડ સાઇટ અથવા તો અમુક સમય પછી એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ધોઈ નાખશે. અને એમ કરતા કરતા એકાદ અવતારે બે અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે કાયમનું સુખ જોઈતું હોય, જન્મ મરણથી પરત થવું હોય, પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાળવા નિકાલ કરવો હોય, કોઈને દુઃખ ના આપવું હોય, તો જીન અને જીનેશ્વરને ખોળવા પડે. અને જીન અને જીનેશ્વરને ખોળે તો બે હાથ જોડી પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરો તો તમને એબ્સોલ્યુટ દ્રષ્ટિ આપે. બરાબર છે. એટલે વ્યવહારમાં રહેવા છતાંય તમારો નિશ્ચય હાથમાંથી જતો ના રહે. અને નિશ્ચય એટલે આત્મામાં રહેવા છતાં પણ તમારો વ્યવહાર ખંડિત ના થાય, કે આદર્શ વ્યવહાર ખુલ્લો થાય તમારો. બરાબર. મનુભાઈ વાત સમજે ને? હવે વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ થશે એટલે ક્યાંય તમારે વિષમતા ઊભી નહીં થાય. એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવે નિકાલ થાય. એકાદ અવતારે બે અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બરાબર છે. એટલે સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ અથવા તો જગતના જીવ માત્રનો એક ફોટો આપ્યો કવિરાજે આ પદ દ્વારા. બરાબર. હા સમજે ને? આપણે એમાંથી બાકાત થઈ ગયા, કારણ કે આપણને દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું. હા સમજે ને? સત્સંગના ભેડામાં છે, નિયમિત અમુક વસ્તુ આપણે કરીએ છીએ, નથી થતી તો આપણને ખેદ રહે છે, પ્રતિક્રમણ કરીએ છીએ, દાદા પાસે આશીર્વાદ માગીએ છીએ, શક્તિ માગીએ છીએ. એ બધું ભેગું થતા થતા 5-25 વર્ષે બધું આગે પડી જશે. બધું શું વાત સમજે કે ના સમજાય? મનુભાઈ સમાધાન થયું કે ના થયું? થયું સમાધાન તો. પણ એક તમે જે બધી વાતો કરી એટલે એની જે સત્ય ઉપરનું જે છે, એટલે મને મારા જીવનનું મને હજુ એવું લાગે છે કે હજુ હું એ ગૂંચવાડામાં જ ભરી રહેલો છું. તો કે તમે જે ગૂંચવાડામાં ભરાઈ રહ્યા છો, પણ કોણ ગૂંચવાડામાં છે? મનુ છે. શું કહો છો? મનુભાઈ છે. અને તમે કોણ છો? શુદ્ધાત્મા છું. એટલે ગૂંચવાડાથી મુક્ત થઈ ગયા. પેલા ગૂંચવાડો મને છે, મને એટલે આત્માને છે એવું બોલતા હતા. અચ્છા. હવે ગૂંચવાડો છે પણ મનુભાઈ ને છે, અને મનુભાઈ પડોશી થઈ ગયા. વાત સમજાય ને? બરાબર. એટલે હું અને મારું બે ભેગું થઈ ગયું હતું, એટલે ત્રીજી વસ્તુ ઊભી થતી હતી. બરાબર છે. જેમ નેગેટિવ પોઝિટિવ ભેગું થાય ધડાકા ભડાકા થતા હતા. હવે નેગેટિવ પોઝિટિવ ની વચ્ચે તમારે અમુક વસ્તુનો બ્રેક કરીને સર્કિટ બનાવી તો એ જ વસ્તુ તમારે ધડાકા ભડાકા નથી કરતું, પણ લાઇટ ચાલુ કરે છે, પંખો ચાલુ કરે છે, ટીવી ચાલુ કરે છે. વાત સમજાય કે ના સમજાય? એવી દાદા ભગવાને આ સર્કિટ નાખી દીધી. એટલે મનુભાઈ તોફાન કરશે, ગૂંચવાડો થશે. પણ તમે હવે એના જોનારા થઈ ગયા, માટે ગૂંચવાડો ના કહેવાય. અથવા તો એને શું કહેવાય? એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો, એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, એનાથી જુદા થઈ ગયા. એટલે દાખલા તરીકે સમજવું હોય તો મનુભાઈ પડોશી થઈ ગયા. તો પડોશીના ત્યાં કોઈ એક્સપાયર થઈ ગયો કે બીમાર થઈ ગયો તો તમને કેટલી તકલીફ પડે? ઓછી તકલીફ પડે. વ્યવહાર પૂરતું. આપણે પડોશી છીએ ને આપણે પડોશ ધર્મ પાડીએ છીએ, વ્યવહાર પૂરતું. બરાબર છે. એટલે આપણે જઈ આવીએ, વાત સમજ્યા ને? બેસીએ કરીએ કલાક 2 કલાક, વાત સમજ્યા ને? પછી તમારી પાસે બધી પરિસ્થિતિ સારી છે, વાત સમજ્યા ને? બરાબર. તો 5-50 હજારની મદદ પણ કરો, વાત સમજ્યા ને? ગાડી એ કરીને તમે એને હોસ્પિટલ પણ લઈ જાઓ, અથવા કોઈ ડોક્ટરનો રેફરન્સ આપો તો એને ફ્રી કરી આપો કે બધું. પણ એના ઘરનાને જે અસરો થતી એ તમને ના થાય. બરાબર છે. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવી ગયો. એવા મનુભાઈ પડોશી થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મનુભાઈ ને તો ગૂંચવાડો રહેવાનો, કારણ કે તમારા બધા જ કર્મો ઉભા રાખીને જ્ઞાન આપ્યું છે. પણ પહેલા મનુભાઈ ને ગૂંચવાડો થતો તો એવું નતા બોલતા, મને થાય છે. મને એટલે આત્માને થાય છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. પહેલા કરતો તો કે હું કરું છું એટલે આત્મા કરે છે એવું
તમારી માન્યતા હતી, એવી સમજણ હતી. બોલતો તો કે હું બોલું છું, વાત સમજે કે ના સમજાય? બરાબર. વિચારતા હતા કે હું વિચારું છું, ના હવે એ મનુભાઈ કરે છે, મનુભાઈ બોલે છે, મનુભાઈ વિચારે છે. હું એ મનુભાઈના કરવાના ભાગને, બોલવાના ભાગને અને વિચારવાના ભાગને જોનારો છું. માટે ગૂંચવાડો છે તેમ છતાં ગૂંચવાડો નથી. હવે જોનારો થયેલે હું એની જ જગ્યાએ જતો રહ્યો અને મનુભાઈ એની જગ્યાએ જતા રહ્યા. એટલે હું અને મારું બે ભેગું થતું હતું, એનાથી જે ત્રીજી વસ્તુ ઊભી થતી હતી એ બંધ થઈ ગઈ. બરાબર છે, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અહીંયા તમને બંધ થતું દેખાતું નથી, પણ આ દ્રષ્ટિના આધારે નવું કર્મ બંધ પડતું નથી અને હું એની જગ્યાએ જતો રહ્યું. એટલે જે ફળ આપવા સન્મુખ થાય છે એ ચેતન જેવું લાગે છે, પણ નિશ્ચેતન ચેતન છે. નિશ્ચિત ચેતન. એને બીજી રીતે જોઈએ તો એ જે ગૂંચાળો કરો છો પણ એ ડ્રામેટિકલી થઈ ગયો ગૂંચાળો. બરાબર. એટલે એની અંદર તાતો નથી, એટલે ઇલેક્ટ્રિક કનેક્શન નથી. બરાબર છે. સોકેટમાં નાખ્યું હોય તો અડો તો કરંટ લાગે, અથવા તો સોકેટમાં નાખ્યું છે પણ સ્વિચ પાડી નથી એટલે એ વાયરને પકડો તો કરંટ ના લાગે. બરાબર. વાત સમજે કે ના સમજે? જેમ ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ અડો તો કરંટ લાગે, પણ પગમાં સ્લીપર પહેર્યું હોય, લાકડું નો ઉપયોગ કર્યો તો કરંટ લાગે ખરો? ના લાગે. દાદાએ આવું કરી આપ્યું. હવે પેલો ગૂંચાળો બંધ નહીં થાય, કારણ કે કુદરતનો જે લો છે, કુદરતની એક પ્રક્રિયા છે, એમાં કોઈ પ્લસ માઇનસ નથી થતું. બરાબર. વાવમાં જઈને તમે બોલ્યા કે હું ચોર છું, તો એ જ વાક્ય પાછું આવશે. હવે ભ્રાંતિ હતી એટલે કે હું મનુભાઈ હતું, હું મનુભાઈ છું એવું બિલીફ હતી અને હું કરું છું તે કરે તેવું કરે છે. એટલે એવી ભ્રાંતિ થઈ કે જેમ હું બોલું છું એવું તો વાવ બોલે છે, એટલે તમને દુઃખ થતું હતું, એટલે એક્શનનું રિએક્શન આવતું હતું. બરાબર. પણ સત્સંગમાં આયા અને તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, અંતર્મુખ થઈ ગઈ, એટલે ખબર પડી કે હું જે બોલું છું એ જ પાછું આવે છે. તમારે આ ગમતું નથી તો મારું બોલવાનું બંધ કરી દઉં તો વાવ છે એટલે 5-6 વાર બોલશે. હા સમજે ને? પણ મેં બોલવાનું બંધ કર્યું એટલે કે તું ચોર છું એટલે આવશે તું ચોર છું, તું ચોર છું, તું ચોર છું, તું ચોર છું, તું ચોર છું. શાંત પડી જશે. એને સુધારવું નથી, પણ તમારી સમજણ ઊભી થઈ ગઈ એટલે હું એની જગ્યાએ જતો રહ્યું, એટલે જીવતું લાગે પણ એ નિશ્ચેતન ચેતન જેવું થઈ ગયું. બરાબર છે. હા તો એટલે ગૂંચાળો છે પણ એ મનુભાઈને છે, તમને નથી. બરાબર છે. જેમ બાયણામાં ગરોળીની પૂંછડી આવે અને કપાઈ જાય, નીચે પડી જાય, તે 5-25 વાર ઉછરે કે ના ઉછરે? ઉછરે. પછી શાંત પડી જાય કે ના પડી જાય? પછી શાંત પડી જાય. તો હવે જે બાયણામાં એટલે કપાઈ ગઈ તો આત્મા ગરોળીમાં સંકોચાઈ ગયો, પણ આત્માનો સ્પર્શ થયો એટલે પેલી ગરોળીની પૂંછડી પડી, 5-10 વાર ઉછરશે પછી શાંત પડી જશે. એવો આ ગૂંચાળો આવો થઈ ગયો. બરાબર. ચેતન વાળો મિશ્ર ચેતન વાળો ના રહ્યો, નિશ્ચેતન ચેતન થઈ ગયો. પ્યોર ચેતન જેવું લાગે તેમ છતાં નિશ્ચેતન ચેતન છે. બરાબર છે. એટલે એને ગૂંચાળો ના કહેવાય, એને જ્ઞેય કહેવાય ને તમે જ્ઞાતા કહેવાય, એને દ્રશ્ય કહેવાય ને તમે દ્રષ્ટા કહેવાય. બરાબર છે. વાત સમજે કે ના સમજે? આ રીતે આખી બધી વસ્તુ છે. જેમ સિનેમાની અંદર ખૂન બતાવે છે તો ઓરિજિનલ લાગે કે ના લાગે? લાગે છે. પણ જ્યારે શૂટિંગ તમે જોવા જજો તો ઓરિજિનલ ના હોય, એ કેમેરાની બધી કરામત હોય બધી વસ્તુ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? કેમેરાની કરામત હોય. વાત સમજે ને? એ રીતે કોઈ પુરુષ સ્ત્રી ઉપર બળાત્કાર કરે છે તો તમને ઓરિજિનલ લાગે, પણ તમે ત્યાં જુઓ તે ઓરિજિનલ ના હોય. બરાબર. એ કેમેરાની કરામત હોય. હવે ત્યાં સમજાય છે સેમ અહીંયા એવું થઈ ગયું તો હવે કેટલી અસર થશે? ઘણી ઓછી થઈ છે. બંધ જ થઈ જશે. પણ આ કૃપાથી જ્ઞાન આપેલું છે એટલે આ બધી વસ્તુ હજી સમજવાની બાકી છે, અથવા તો એ ટાઈપના પ્રશ્નો થઈને ક્લિયર થયું નથી, એટલે એ પ્રશ્ન રૂપે થોડીક અસરો છે. બરાબર છે. હવે સત્સંગના ભેળામાં રહેવાથી, સત્સંગમાં આવો અને પ્રશ્ન પૂછો એટલે જેટલો ખુલાસો થયો એટલી અસરોથી મુક્ત થઈ જશે. વાત સમજે ને? દરઅસલ અસરથી મુક્ત થઈ ગયા તમે.
ઘણી હળવાશ થઈ ગઈ એવું લાગે. એટલે હું એની જગ્યાએ જતો રહ્યું, મનુભાઈ એની જગ્યાએ જતો રહ્યું. એટલે જળ અને ચેતન નદી આવવાથી ત્રીજી વસ્તુ ઊભી નથી થતી. હવે તમને આ જળ ચેતન કદાચ સમજાય ના સમજાય, એને બહુ સ્થૂળ દાખલાથી સમજીએ. અગ્નિ અને પેટ્રોલ ભેગું થાય તો આગ લાગે કે ના લાગે? લાગે. પણ અગ્નિ અને પેટ્રોલની વચ્ચે એક મિકેનિઝમ મૂકી દો, સ્કૂટરનું કે કારનું, તો કેટલી આગ લાગશે? નહીં લાગે. નહીં લાગે. એવું થઈ ગયું આ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. એ રીતે નેગેટિવ પોઝિટિવ ની અંદર અમુક વસ્તુનો બ્રેક કરો તમારે, વાત સમજાય ને, તો સર્કિટ બને છે. તો એનાથી ધડાકા ભડાકા નહીં થાય. બરાબર છે. પણ લાઇટ ચાલુ થશે, પંખો ચાલુ થશે, ટીવી ચાલુ થશે, મોટર ચાલુ થશે. વાત સમજાય કે ના સમજાય? એવું આ દાદાએ કરી આપ્યું. બરાબર. હવે તમને અત્યારે ગૂંચાળો લાગે છે તે કે અમુક પરિચય છે, અમુક પરિચય નથી. તમને ગૂંચાળો લાગે છે તે કે અમુક પરિચય છે, પણ તમે સંસ્કારી છો, હા સમજાય ને, સિન્સિયર છો. એટલે દાદાને મળ્યા પહેલા તમારો જે કુળ ધર્મ હતો કે તમારો જે ધર્મ હતો બહુ સિન્સિયરલી આરાધ્યો છે. એટલે તમારી પ્રકૃતિ એ ધર્મથી ટેવાઈ ગયેલી છે. બરાબર. ક્યાં તો થવું જ જોઈએ ને ક્યાં તો ન થવું જ જોઈએ. બે વસ્તુ હોય. હા સમજાય ને. એટલે આ જ્ઞાન લીધા પછી ન થવું જોઈએ, અને હાલું થાય છે. એટલે હાલું આ બધું ગુચારો છે. એટલે હું ગાળ બોલું છું, વાંચો ને, પેલા દુઃખ લાગ્યું છે, અને એને રિલેટિવ કેવી રીતે બોલી શકાય? બરાબર. એવું થાય છે. હા સમજાય કે ના સમજાય? હવે કર્મિકમાં તો આવું છે, ક્યાં તો બંધ જ કરી દેવું જોઈએ. પણ બંધ તો થાય નહીં ગાળ બોલવાનું, એટલે ગુંચાઈ જઈએ આપણે. બરાબર. અને પેલો તો ક્લેમ કરે આટલા વર્ષો સુધી દાદા ગયા હજી સુધર્યા જ નથી. પણ પેલા જોડે ગાળ બોલો તો જ સંભાવે નિકાલ થાય. ગાળ બંધ કરો તો ના થાય તમારે. એની જોડે બે ગાળ આપણને બે આપવી જ પડે તમારે. એવું છે. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે પેલું ક્રમિક થી ટેવાયેલા છે ને સિન્સિયરલી છે. એટલે કે જ્ઞાન બોલે ગાળ બોલવાનું બંધ થઈ જવું જોઈએ, જુઠ્ઠું બોલવાનું બંધ થઈ જવું જોઈએ, ચોરી કરવાનું બંધ થઈ જવું જોઈએ, આમ બંધ થઈ જવું. તો ના, એવું નહીં થાય. એ જુઠ્ઠું બોલવાનું ક્યારે બંધ થશે કે હું એની જગ્યાએ જતો રહે. હવે ઉદય કર્મ એટલે કર્મ ફળ છે, કર્મ નથી કરતો, પરિણામ છે. એને ચોરી કરવાનો ભાવ કર્યો છે. એટલે એ આવશે. પણ એ દરમિયાન તમને જ્ઞાન મળી ગયું છે, એટલે ચોરી કરનારો જુદો થઈ ગયો ને તમે એનો જોનારો થઈ ગયા. એટલે તરત જ તમને ભૂલ દેખાશે, એટલે ચોરી કરશે, અને પછી એ પ્રજ્ઞા શક્તિ એ મનુભાઈને સમજાવશે, એટલે એનું પ્રતિક્રમણ પણ કરશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આવી રીતે છે. એટલે જેવું જ્ઞાન મળ્યું એટલે બધું બંધ થઈ જશે એવું નહીં થાય. પણ જેનાથી ચાર્જ ડિસ્ચાર્જ થતું હતું, મોબાઈલને તમારે ચાર્જર નાખતા હતા એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ થતું હતું, એ ચાર્જનો જે ચાર્જર છે કાઢી નાખ્યું. વાત સમજાય ને? એટલે પેલો વ્યવહાર આવશે, અમુક સમય પછી આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરશે, મન બદલશે. વાત સમજે ને? એમ કરતા કરતા અમુક સમય પછી મોડું પડશે, પછી અમુક સમય પછી શાંત થઈ જશે. બરાબર. મનુભાઈ સમાધાન થયું કે ના થયું? એટલે સમજાય પણ ખરું, પણ આપણે સિન્સિયરલી છે. જે બી આપણને કુળ ધર્મ મળે, આપણા મા બાપનો જે ધર્મ કે સંસ્કાર મળ્યા, જે બી આપણા બધા ગુરુ ભગવંતો છે, ધર્મ છે, શાસ્ત્ર છે, એમાં સિન્સિયર એટલે એ ટાઈપની પ્રકૃતિ થઈ ગઈ. બરાબર છે. હવે દાદાનું તો આખા બધા કરતા જુદી ટાઈપનું છે. તો એ પ્રકૃતિને કેવી રીતે આપણે એ કરવાનું રહે? તો આપણે એવું સમજણ છે કે આ બધું સુધરી જવું જોઈએ, આ જતું રહેવું જોઈએ, આ બંધ થઈ જવું જોઈએ. તો કે બંધ થાય છે, સુધરે છે, પણ પહેલા સમજણ રૂપે બંધ થાય છે, સુધરે છે. પછી જેવી સમજણ હોય એ પ્રમાણે એટલે પછી સ્થૂળમાં પણ ધીમે ધીમે તમારે એને જોવા જાણવાનું છે ને કરીને એ બંધ થઈ જશે. એટલે બે રીતે થાય. અને પેલા જો સારો કાળ હોય ને એમાં જ્ઞાન મળે ને તો બે વસ્તુ એટ એ ટાઈમ થાય. બરાબર છે. નવી વસ્તુ એક્ટિવ થઈ જાય ને જૂની વસ્તુ ટોટલી ડીએક્ટિવ થઈ જાય. પણ આ કૃપાથી આપેલું છે એટલે નવી વસ્તુ બનતી હતી એ બંધ થઈ ગઈ, અને જૂનો બધો જે વ્યવહાર છે, આડોઅવળો ગોટાળાવાળો લઈને આવ્યા છે, એ તમને શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા પદમાં બેસીને 5 આજ્ઞાથી એ વ્યવહાર જોઈ લેવાનો રહે. પછી ક્યાં ગૂંચાળો રહ્યો? પણ આપણી સમજણ છે કે ના, ગાળ ના બોલાય, મારામારી ના કરાય, અને હાલો આ તો આવું છે તો 25 વર્ષે મારામારી કરું છું, ગાળાગાળી કરું છું, એટલે લાગે કે હાલું આ તો મુંહ મેં રામ ને બગલ મેં છુરી, ગૂંચાઈ જઈએ છે.
અને લોકોએ તો તમને પકડે જ કે ના તમે દાદાના જ્ઞાનનો દુરુપયોગ કરો છો. રાઈટ. હવે સૌથી નજીક વાઈફ હોય એટલે બુમાબુમ કરે. બરાબર. સાચું ને કે ના સમજાય? પણ અહીંયા પ્લસ માઇનસથી જેવી સમજણ છે એ પ્રકારની તમારી બિહેવિયર થઈ જાય છે. જે સમજણ. સાચું ને કે ના સમજ? એટલે સમજણ બદલાઈ ગઈ એટલે તમારી અંદર બિહેવિયર બદલાઈ, પેલો જૂનો માલ નીકળશે એટલે પછી પેલી ઓરિજિનલ દાદાના જ્ઞાન પ્રમાણે આખી તમારી બિહેવિયર થઈ જશે, વર્તણૂક થઈ જશે. બરાબર છે. મનુભાઈ સમાધાન થયું કે ના થયું? થઈ ગયું. કે જે સાહેબ કીધું ને કે બહિર્મુખ દ્રષ્ટિ છે એના લીધે જીવતા ભગવાન નથી ઓળખાતા, એટલે કેમ એવું થાય છે? એમ કે બહિર્મુખ દ્રષ્ટિના લીધે મારું કે વિનોદનું મહત્વ વધારે છે, એના લીધે બીજા કોઈનું મહત્વ નથી આપી શકતો. બહિર્મુખ દ્રષ્ટિ થયેલા એઝ ઇટ ઇઝ દેખાય જ નહીં. એઝ ઇટ ઇઝ દેખાય જ નહીં. બહિર્મુખ દ્રષ્ટિ થયેલા એઝ ઇટ ઇઝ દેખાય નહીં. હા સમજે ને? હવે એઝ ઇટ ઇઝ બતાવનાર કોઈ બહિર્મુખ દ્રષ્ટિ વાળો ના બતાવી શકે. તીર્થંકર જ થાય છે, એ અંતર્મુખ દ્રષ્ટિ છે એની. વાત સમજાય કે ના સમજાય? એ અંતર્મુખ દ્રષ્ટિ છે. સાચું ને? હવે તેમ છતાં અમુક રીતે તમારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે મનુષ્ય અવતાર મળ્યો. જો અમુક રીતે અંતર્મુખ દ્રષ્ટિ ના થઈ હોય તો જાનવર ગતિમાં આવો તમે. તો આ ચકલીને જોઈ છે કે નથી જોઈ? જોઈ છે. એને દર્પણ મળે તો શું કરે? સામે ચાંચો મારે. હવે એને કહે તો એ સાંભળે કે સમજે ખરી? ના સમજે. હા સમજે ને? એને ગમે તેટલું કહે તો હવે એને ભોગવે જ છૂટકો છે, એ ટાઈપનું કર્મ જ છે. એટલે એ ચકલી છે, દર્પણ વાળી ચકલીને ચાંચ મારે તો દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? ના મરે. સાચું ને? એટલે બહાર જે છે ચકલી મરી જાય છે. હવે એને કર્મ ભોગવ્યું. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી ગતિમાં આવો વ્યવહાર કરે છે એનાથી કર્મ બંધ નથી પડતું. બરાબર. પણ તમે મનુષ્યમાં આવો વ્યવહાર કર્યો છે માટે એવો દંડ મળ્યો છે એટલે ચકલીમાં જવાનું થાય છે, અને પછી આ ભોગવી લો છો અને પછી મરો છો તે પાછા મનુષ્યમાં આવો છો. એટલે એટલું આવરણ તૂટે છે. આ સમજે ને? હવે મનુષ્યમાં આવો છો પણ મનુષ્યમાં પણ 14 લાખ પ્રકારના લેયરો છે. એ આયા પાછું બીજું એમ કે ને ધબડકો કરીએ છીએ એટલે પાછું કઈ ને કઈક જાનવર ગતિમાં, સાચું ને? તિર્યન ગતિમાં એટલે જાનવરમાં જાય, વનસ્પતિમાં જાય, બધે જાય. એટલે ત્યાં બધું સુસુપ્તા હોય, આવરણ વાળું હોય, પણ બધા ભૂગોટા હોય. એમ કરતા કરતા પ્રોસેસ કરતા ડેવલપ થાય. પણ ડેવલપ થયા પછી પણ એની દ્રષ્ટિ પેલી જ છે. એટલે ક્યાં તો નરકે જવાના કર્મો કરે તો ત્યાં આગળ પછી ભોગવવાનું આવે, પણ જો નરકે ગયા પછી એ મોક્ષે જ જાય, વચ્ચે ના જાય. સાચું ને? એટલે ચકલીનો વ્યવહાર કર્યો અને પાછો મનુષ્યમાં આવ્યો એટલે ડેવલપ થયો. પછી ડેવલપમાં પાછું એ હજી બહિર્મુખ દ્રષ્ટિ જ છે. એટલે સારા કામ કરે, પુણ્ય કરે, દાન કરીએ, બધી વસ્તુ કરીએ. વાત સમજ્યા ને? દેવગતિમાં જાય. એનું જે સુખ છે એ 90-95% જગત માટે વાપરે તો દેવગતિમાં જાય. પણ તેમ છતાં પ્રોબ્લેમ તો છે જ. હવે કરે એટલે એનાથી પાછું નેગેટિવ થાય કે આ બધું કર્યું જો આપણને અભ્યાસ મળ્યો એટલે નર્કના કર્મો કરે ત્યાં જાય બધી વસ્તુ. 14 લાખ પ્રકારના લેયર છે. હવે 14 લાખ પ્રકારના લેયર છે, બધામાં પસાર થવા ના પણ કેવું ડેવલપમેન્ટ છે એ રીતે તમારે સાપ સીડી જેવું છે. એ દાણા બરાબર પડે તો ઉપર ચડતા જાઓ અને અમુક ખોટા દાણા પડે તો સીધા તમારે ઉતરી જાઓ. તમારે સાચું છે કે ના સમજે? એટલે મનુષ્યમાં બધી સમજ પડે, કર્મ બંધ પણ પડે ને કર્મથી મુક્ત પણ થઈ શકો. વાતો ને કે ના સમજે? હવે ચકલીને ગમે તેટલું કોઈ પણ સમજ પડે ખરું? ના સમજે. મનુષ્યને છે પણ મનુષ્યને પણ એને જે બી વસ્તુ મળી છે એમાં કોઈ બી ટકોર કરશો તો એને સાંભળશો કે સ્વીકારશો કે તરત જ સામે પક્ષ મૂકશો? પક્ષ મૂકીશું. આ પક્ષ મૂકશો તો સમજવાનું છે કે હજી 4 ગતિને 84 લાખ યોનીના જ એના બધા વ્યવહારો છે. હવે સાંભળતો થશે, સમજતો થશે તો લાગે કે હવે 4 ગતિને 84 લાખ યોનીના એકાદ બે અવતાર જ છે, વધારે નહીં ફરે. અથવા સાંભળતા નથી, સમજતા નથી, સ્વીકારે નથી થતો. વાંચવું ને? એટલે પક્ષ મૂકવાનું છે તો કોઈ પણ વ્યક્તિ કહે છે તો એ ત્યાં કોઈની પણ સામે પક્ષ ના મુકાય એવું થયું ને? તો કે પક્ષ ના મુકાય જુદી વસ્તુ છે, પણ તેમ છતાં તમારી જે દ્રષ્ટિ છે એ આધારે તમારો પક્ષ મુકાઈ જ જશે.
અચ્છા. તમારી જે દ્રષ્ટિ છે એ નિર્મળ થઈ નથી, બહિર્મુખ દ્રષ્ટિ છે. એટલે જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ બની જાય એટલે પક્ષ લેવાઈ જ જશે. વાત સમજે ને? તેમ છતાં મનુષ્ય અવતાર છે ને એમાંય પાછા લેયર છે, સ્તર છે બધા. ધારો કે આફ્રિકાના છે એને અમુક જ વાત થાય, અમુક વાત ના થાય, એને એટલું જ સમજાય. એટલે જે 6 ખંડ છે ને એ તો બધા લેયર છે. હિન્દુસ્તાનમાં આવે એમાં પાછું ઊંચું ગોત્ર મળે, વાત સમજે ને? તો ત્યાં એને સાંભળવાનો, સમજવાનો, સ્વીકાર કરવાનો પક્ષ વધેલો હોય. સાચું ને? કરા સમજાય? જે કર્મને માને, પુનર્જન્મ માને, ભગવાનને માને, પોતે ભગવાન થઈ શકે, બધા જ ભગવાન થઈ શકે, આ ટાઈપની એની બિલીફ હોય તો એ તમે સાંભળે, સમજે અને બધું સ્વીકાર થાય. પણ એનાથી નીચેના લેવલના લોકોને સાંભળે કે સમજી ના શકે તમારે. બરાબર. ત્યાં તો એનો પક્ષ ને બધું મૂકે. પણ એનાથી ઉપરનો લેવલ હોય, તીર્થંકર હોય, જ્ઞાની હોય, જીન કે જીનેશ્વર હોય, તો એની જે વાણી યાદવાદ વાણી છે કે એ બોલનારો નથી અને નિમિત્ત નૈમિતિક બોલનાર છે, તો ત્યાં એ પોતે સાંભળશે, સમજશે ને સ્વીકાર કરશે. પણ એનાથી નીચલા લેવલનો છે પાછો એને સાંભળશે કે સમજશે કે સ્વીકાર નહીં કરે. પણ ખરેખર શું હોવું જોઈએ કે નીચલા લેવલમાં પણ કોઈ કહે છે તો એ આપણે સાંભળવું જોઈએ, એમ તો અહીંયા અક્રમ વિજ્ઞાનમાં સાંભળવું જોઈએ, સમજવું જોઈએ, કરવું એવું બધું નથી આવતું. બરાબર. આ સ્તર બતાવી દીધા. એટલે તમે જો એના એ બધા લેયરો છે બધા, તો એના ભગવાન જુદા છે, એના ગુરુ જુદા છે, એનું જ્ઞાન જુદું છે. ને દરેક વ્યક્તિ માટે ભગવદ્ ગીતા નથી, બરાબર છે. દરેક વ્યક્તિ માટે આગમ નથી, દરેક વ્યક્તિ માટે વેદાંત નથી, દરેક વ્યક્તિ માટે કુરાન, બાઇબલ નથી. દરેકના અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ છે, એના આધારે બધી વસ્તુ. વાત તમે કે ના સમજ? હજુ અક્રમ વિજ્ઞાન છે તો શું હોવું ઘટે એ બધી વસ્તુ ના રહી. આપણે તો આ બધા લેયરો સમજી લેવાના ને. વાત તમે કે ના સમજે? બરાબર. અને બીજા બધામાં તો આજે શું હોવું ઘટે, આમ કરવું જોઈએ, એ બધું આપનાર છે અને એ કરે છે ખરા. બરાબર છે. પણ એક અહંકાર નીકળ્યો અને જે કરે છે એ અહંકાર પેઠો તમારે. બરાબર. હવે ડેવલપ થાય છે પણ અહંકાર છે, એટલે અહંકાર એને ડેવલપ અમુક રીતે કરે છે અને અમુક રીતે એને પાડે છે પણ ખરું. પછી કરતા કરતા હિન્દુસ્તાનમાં જન્મ થાય તો ડેવલપ થાય છે પણ એમાંય પાડે. નરકે જવાનું હોય તો એ આફ્રિકાના લોકો ના જઈ શકે, જે હિન્દુસ્તાનમાં આવ્યો એ જ નરકે જાય. પણ એ જ નરકે જાય તો એ જ મોક્ષે જાય. એટલા બધા પાવરફુલ હોય તો જ એ થાય. વાત સમજે કે ના સમજાય? એટલે બે પ્લસ બને તો જ થાય. એટલે જેટલો નરકેનો પાવર છે તો એટલો મોક્ષનો લાયક થઈ ગયો. અને મોક્ષનો લાયક થયો અને સહેજ અવળો થયો તો નરકે ગયો. વાત સમજાય? અને મોક્ષનો લાયક થયો તો નરકે છે તેમ છતાં મોક્ષે જતો રહેશે. આવી રીતે. એટલે શું હોવું ઘટે કે એ બધી વસ્તુ આપણે ના હોય. આપણે તો કોઈ પણ રીતે અક્રમ પ્રિન્સિપાલ થી સમજી લેવાનો ભાગ રહે. બરાબર. વાત સમજે કે ના સમજે? તો પછી ત્યાં આગળ તમને એ વ્યવહાર નો સ્વીકાર થશે, આલોચના થશે, પ્રતિક્રમણ થશે, પ્રત્યાખ્યાન થશે. અમુક સમય પછી તમને આલોચના થશે, અમુક સમય પછી પ્રતિક્રમણ થશે. વિનોદ વાત સમજાય કે ના સમજાય? જી સાહેબ. શું હોવું ઘટે આપણા માટે ના હોય. બધા કે શું હોવું ઘટે હું તમને આપું પણ ખરો. સાચો ને? પછી કામમાં નહીં આવે. બરાબર છે. બરાબર. આપણે અક્રમ વિજ્ઞાનથી સમજી લેવાનું રે. વાત સમજે કે ના સમજાય? અને શુદ્ધાત્મા પદમાં રહીને બધું સમજી લેવાનું ને એ કરી લેવાનું ભાગ. વાત સમજે કે? બરાબર. હવે તું બે જગતમાં રહે છે. આવું હોવું ઘટે, આવું ન આવું ઘટે, આમ ન જ કરવું જોઈએ, આમ કરવું જ જોઈએ, એવા જગતમાં રહે છે. જી. વાત સમજાય ને? હવે એના પર્સન્ટેજ વધારે છે, 80-90% છે. અને આવું જોવા જાણવા વાળો બધો પક્ષ છે એ 5-10% જ છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે નેચરલી તને એવો પ્રશ્ન આવે કે શું હોવું ઘટે આપણે બધું. વાત સમજાય? તો કે આપણે તો શુદ્ધાત્મા પદમાં રહીને એ 5 આજ્ઞાથી એ સંયોગને વ્યવહારને જોઈ લેવાનું
એ સંયોગને વ્યવહાર જુઓ એટલે એનાથી તમને તમારી ભૂલ દેખાય, ભૂલ સમજાય અને ભૂલનો સ્વીકાર થાય. ભૂલ દેખાય, ભૂલ સમજાય, ભૂલનો સ્વીકાર થાય, બાય ડિફોલ્ટ જ એક પ્રકારનું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આખી તમારી બોડી જે છે એ 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડવાના હોય એમાંથી મુક્ત થાવ. પછી અમુક પ્રકારનું થાય તો ટોટલી કર્મ બંધ પડવાનું બંધ જ થઈ જાય. એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ જાવ. સાચું ને? હવે આત્મઘાતીય કર્મ રહ્યા. હવે આત્મઘાતીય જયારે ફળ આપવા સન્મુખ થાય છે તો તમે જે શુદ્ધાત્મક પદ આપ્યું છે શુદ્ધાત્મક પદમાં રહીને વ્યવહારને જુઓ તમારે. એટલે એ સંજોગના કરતા ના બનો, એ સંજોગના ભોગતા ના બનો, જ્ઞાતા દ્રષ્ટા બનો. વાત સમજાય કે ના સમજાય? એટલે એ આત્મા અઘાતીય કર્મનો પણ સરસ રીતે સંભાવના નિકાલ થઈ જાય. હવે આત્મઘાતીય કર્મનો સરસ રીતે સંભાવના નિકાલ થઈ જાય એટલે કામ થઈ ગયું. એટલે આત્યંતિક મુક્તિ થઈ ગઈ. પેલી અજ્ઞાનથી મુક્તિ થાય છે અને આત્યંતિક મુક્તિ થઈ. આત્યંતિક મુક્તિ થઈ એટલે પછી જન્મ મરણ નથી આવતું. વિનોદ વાત સમજાય કે ના સમજાય? જી સાહેબ.